મારા નિવેદનનો ખોટો અર્થ લેવાયો. વિવાદ પર વાઘાણીની સ્પષ્ટતા. કહ્યું, મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. રખડતા ઢોર નિયંત્રણ બિલ સ્થગિત. માલધારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીનો નિર્ણય. તબીબોની હડતાલ સમેટાવાના સંકેત. સરકારે સ્વીકારી કેટલીક માંગો, છતાં ડોક્ટરો ઝૂકવા તૈયાર નથી. પૈસા માંગીને આરટીઆઈ કરશો તો ખાવાનો વારો આવશે. તાલુકા પંચાયત સભ્યના પતિને કુંવરજી બાવળિયાની ધમકી. ઓડિયો વાયરલ. ગુજરાતમાં જળ સંકટના એંધાણ. ઘણા ડેમો તળિયા ઝાટક. સરકારે આપી હૈયાધારણ. મહીસાગરના લુણાવાડામાં નદીમાં 5 યુવાનો ડૂબ્યા. સ્થાનિકો દ્વારા શોધખોળ. 1 માસમાં 14 યુવાનના ડૂબવાથી થયા છે મોત. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. પૈસા માંગીને આરટીઆઈ કરશો તો માર ખાવાનો વારો આવશે. આ શબ્દો છે બાવળિયાના. આજે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તેને લઈને એક વિવાદનો મતપૂડો છેડાયો છે. સીધો સંવાદમાં આજે આ મુદ્દા પર ખાસ વાત કરવાની છે. તાલુકા પંચાયતના સભ્ય, તેમના પતિ અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાની આ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. તેને લીધે વિવાદનું ઘેરો છવાઈ રહ્યો છે. સાથે જ અનેક મુદ્દો જે ખૂબ જ દિવસ દરમિયાન ચર્ચામાં રહ્યો છે. અમેરિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જે વલણ રહ્યું છે યુક્રેન રશિયા યુદ્ધને લઈને, ભારતનું યુક્રેન તરફનું જે વલણ છે તેને લઈને અમેરિકા ક્યાંક લાલઘૂમ થયું છે. તેને લઈને પણ વાત કરીશું. ત્યારબાદ છેલ્લા 4 દિવસથી તબીબો જે વિરોધ નોંધાવી રહ્યા છે, જાહેરાત કરવામાં આવી. સરકારે કેટલીક માંગણીઓ સ્વીકારી પણ લીધી છે, પરંતુ હજુ પણ તબીબો માન્ય નથી. હજુ પણ મંત્રણા ચાલી રહી છે. નિવેડો શું આવે છે તે જોવાનું બની રહેશે. અને આજ તમામ 3 મુદ્દા ઉપર વાત કરીશું સીધો સંવાદમાં. તો પૈસા માંગીને આરટીઆઈ કરશો તો ખાવાનો વારો આવશે. કુંવરજી બાવળિયાની આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે, જેને લઈ વિવાદ સર્જાયો છે. આખરે શું છે આ મામલો? સૌપ્રથમ એક નજર કરી લઈએ આ ઓડિયો ક્લિપ પર. એને કહેજો આ વિસ્તારની અંદર બધા ખેલ નાખવાનું બંધ કરે હોય ને કે અહીં જે ધારાસભ્ય કુંવરજીભાઈ છે, ભગવાન તમે આવી ખોટી વાતો ત્યાં કરો કે આ પાઇપલાઇન નથી નાખી, પેલી નથી નાખી, કુંડી તમારા લોકો જ કરી છે. હમલો તો ખરા આ કુંડી વાળું કરી ગયો ઈ ભાઈ. આ બધાને બોલાવો ને હું આવું. કામ વચ્ચે ચોકમાં આપણે મીટિંગ રાખીએ. હું સાહેબ નહીં આવી શકો. હું કામ નો આવી શકો? હું નહીં આવી શકો. એને તો હું રાખવાનો છું. આમલો આ તમને ખુલ્લા પાડી દેવાનો છું કે તમે આવો ને, તમે માંગણી કરો બધાની વચ્ચે, એમ બોલો કે આ પાઇપલાઇન નથી, તે નથી નાખીને પાછી વાતો કરો છો. હે, હું કાલે આવડો કરવાનો છું. કયું? આરટીઆઈ. હે, આરટીઆઈ તો ખાવાનો વારો આવે. પૈસા તમે માગો ને પછી આરટીઆઈ કરો. પણ ખાવાનો વારો અને આરટીઆઈ ઉતારી નો લ્યો. હમણાં ત્યાં કાંઈ નો થઈ જાય. આરટીઆઈ કરો તો ન થાય. હા, તે વાંધો ને. આપણે કોઈ પૈસા ની લેવાની વાત. ના ના, એ બધી વાત થઈ, રેકોર્ડ થઈ ગયું, અમારી પાસે આવી ગયું. મેં પૈસા ની ના પાડે છે. ના ના, રેકોર્ડિંગ અમારી પાસે આવી એ ગયું. સારું, વાંધો નહીં. તો રેકોર્ડિંગ સાહેબ એટલે આપણે કાલે પરમ દિવસે ત્યાં રાખીએ છીએ. અને તમે જેને જે કામ કર્યું છે તમારા ગામના જ કર્યું છે, બરાબર? અમારા ગામના જ કર્યું. ના ના, એ કોને કર્યું છે ને એ તો હું તમને ગામના ભેગા થાય ત્યારે. તો આખરે આ એક નેતા તરીકેનું વર્તન કેટલું યોગ્ય? આ વિવાદિત ઓડિયો ક્લિપને લઈને શું મત છે, આ મુદ્દા પર ચર્ચા કરીશું. અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાય છે. પ્રફુલભાઈ ત્રિવેદી, એસોસિએટ એડિટર છે મંતવ્ય ન્યૂઝના. ઈશાનભાઈ ત્રિવેદી, નેતા આમ આદમી પાર્ટી. ડોક્ટર વસુંધભાઈ પટેલ, સિનિયર ફિઝિશિયન છે, તે પણ આ ચર્ચામાં જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપનો મત જાણવા માંગુ છું આ ઓડિયો ક્લિપને લઈને. નેતા તરીકેનું આ એકવાર નહીં અનેકવાર વિવાદો થઈ ચૂક્યા છે, પરંતુ આ એક ધમકીભર્યું વલણ કહી શકાય. ભ્રષ્ટાચારને ક્યાંક દબાવવાનો પ્રયાસ કયા પ્રકારે જોઈ રહ્યા છો? આપનો મત શું? પ્રથમ છેલ્લા 2 દિવસમાં આવી ઘટનાઓ 2 વખત બની છે. પહેલી ઘટના બની એ શિક્ષણ મંત્રી સાથેની હતી. રાજકોટમાં એક શાળાના લોકાર્પણ વખતે એમની જીભ લસરી અને એમણે કહ્યું કે ભાઈ, જેમને ગુજરાતનું શિક્ષણ ના ફાવતું હોય તે લોકો સર્ટિફિકેટ કઢાવી
અને અન્ય રાજ્યમાં કે વિદેશ ચાલ્યા જાય. એમના આ શબ્દોની આજે રાજ્યભરની અંદર સામાન્ય નાગરિકોમાં અને અન્ય પક્ષના નેતાઓમાં ટીકા થઈ છે. અને સાંજ પડતા એમણે નિવેદનમાં થોડો સુધારો પણ કર્યો, પાછું ખેંચતા હોય એવી રીતે કે આ તો હું જે લોકો અહીંયા રહીને પરદેશના વખાણ કરે છે એ લોકો માટે હું બોલ્યો હતો, એ ઠીગડું મારવા જેવું છે. પરંતુ મૂળ આ વાત આખી ઊભી થઈ હતી કે આપના દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ જાહેરમાં એમની સાથે ચર્ચા કરવાની વાત કરી, ત્યારથી આ મુદ્દો ગરમાયો હતો અને હવે એ થોડો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આજે સિસોદિયાએ પણ ત્યાં નિવેદન આપ્યું કે ભાઈ અમે સારું શિક્ષણ આપવા આવી જઈશું ત્યાં, તમે ગુજરાત છોડતા નહીં એમ. અને કોંગ્રેસના જગદીશ ઠાકોરે આ નિવેદનને અત્યંત અહંકારી ગણાવ્યું. હવે બીજી વાત છે કે જસદણના ભાજપના ધારાસભ્યની કુંવરજી બાવળિયાની, એમણે ત્યાંના તાલુકા પંચાયતના સભ્ય નીતુબેન સરવૈયા અને એમના પતિને ધમકી આપતા હોય એવી ઓડિયો વાયરલ થઈ. હવે જે નીતુબેનના પતિ છે એમણે પાણી અને ગટર અને પાણીની જે કામગીરી છે એ નબળી થઈ છે એ અંગે આરટીઆઈ કરવાની વાત કરી અને એના સંદર્ભમાં બાવળિયાએ એમ કહ્યું કે તમે પૈસા પણ માગો અને આરટીઆઈ પણ કરો, એ બે જો સાથે થશે તો ખાવાનો વારો આવશે. આ ખાવાનો વારો છે એ શબ્દોમાં સીધી ધમકી આવી જાય છે. અને એ જે એમના શબ્દો છે એ સૌરાષ્ટ્રમાં જ નહીં આખા રાજ્યમાં વાયરલ થઈ છે આ, એટલે એ શબ્દો બધી જગ્યાએ પહોંચ્યા છે. એટલે સત્તાધારી પક્ષના ધારાસભ્ય એક તાલુકા પંચાયતના મહિલા સભ્ય અને એના પતિને જે ધમકી આપતી વાત કરે છે એનાથી પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. ઈશાનભાઈ, આપનો મત જાણવા માંગુ છું આ મુદ્દા ઉપર. કયા પ્રકારે જુઓ છો આ વિવાદના ઓડિયો ક્લિપને લઈને? પહેલાં તો સૌપ્રથમ શું કહેશો? સૌથી પહેલાં તો અત્યારે એક પ્રકારનું અહંકાર ભર્યું અને સાથે સાથે એક પ્રકારનું તુમાખી ભર્યું, એક પ્રકારનું ડરાવવા અને ધમકાવવાની રાજનીતિ ભર્યું એવું એક વાતાવરણ થઈ ગયું છે કે અત્યારે અમને કોઈ હલાવી નહીં શકે, અમે એકદમ સુપિરિયર છીએ, સુપ્રીમ છીએ, જનતાનું જે થવાનું હોય થાય, અમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. આ પ્રકારનો એવું એક વાતાવરણ ઊભું થયેલું છે આ 27 વર્ષની રાજનીતિમાં અત્યારે, કે જેનાથી પબ્લિક પણ અત્યારે હવે એવું કંટાળી ગઈ છે કે જનતાના કામ થતા નથી. ઉપરથી કોઈ પણ કામ કરવા જાય તો તેમાં ભ્રષ્ટાચાર થાય છે અને એ ભ્રષ્ટાચાર સામે કોઈક ને કોઈક રીતે જો અવાજ ઉઠાવવાની કે એમને સવાલ પૂછવાની પણ હિંમત કરે તો તરત જ એમ કહેવાય છે કે આમાં ખાવાનો વારો આવશે, અથવા તો એવું કહેવાય છે કે તમે રાજ્ય છોડીને જતા રહો. આ પ્રકારની જે રાજનીતિ કે જાણે એવું કહેવાય કે પ્રજા સાથે કોઈ પ્રજાના પ્રશ્નોની કોઈ પડી જ ન હોય તેવા પ્રકારનું એક ગંદકી ભર્યો માહોલ અત્યારની રાજનીતિમાં જોવા મળી રહ્યો છે અને જનતા આ બધું જ જોઈ રહી છે. અને મારા ખ્યાલથી આવા પ્રકારના વલણ એ નેતાઓને આગળ જતા જ નુકસાન કરતા, કારણ કે એ લોકો જો જનતાના ખરેખર સાચા અર્થમાં સેવક હોય તો એમને સેવા કરતી વખતે આ પ્રકારનું એવું અભિમાન ભર્યું વાતાવરણ કે અભિમાન ભર્યા વાક્યો બોલવા જ ન જોઈએ. પરંતુ આ ગુજરાતનું દુર્ભાગ્ય છે, આપણા બધાનું દુર્ભાગ્ય છે કે આપણે આવા પ્રકારના વાક્યો સાંભળીએ છીએ, આ પ્રકારની ઓડિયો ક્લિપ સાંભળીએ છીએ, આવા પ્રકારના સ્ટેજ ઉપરથી આવા જાહેરમાં ધમકી આપતા પ્રવચનો પણ આપણે સાંભળીએ છીએ. ચોક્કસથી ડૉક્ટર વસંતભાઈ છે તે પણ જોડાયેલા છે આપણી સાથે, તેમનો પણ મત જાણી લઈએ. એક નેતા તરીકેનું વલણ હંમેશા જ્યારે ચૂંટણી આવતી હોય છે, મત માંગવા જતા હોય છે, ત્યારનું કંઈક વલણ સ્વભાવ અલગ જોવા મળતો હોય છે. એક વ્યક્તિ દીઠ તમામના સ્વભાવ અલગ હોય છે, પરંતુ તે વખતનું વલણ અલગ હોય છે. અને જ્યારે સત્તામાં આવી જાય, સત્તાનું પાવર અને ત્યારબાદનું આ વલણ કયા પ્રકારે જોવા? જવાનું હોય, ચૂંટાયા પછી જ્યારે કોઈ મિનિસ્ટર બનતા હોય કે જવાબદાર ધારાસભ્ય બનતા હોય,
એ બે વલણમાં ફેરફાર કેમ આવે છે એવું સામાન્ય જનતાનો કોમન સવાલ હોય છે. આમાં એક મૂળ મુદ્દાની વાત એ છે કે જે ખાવાની વાત હતી અથવા તો બીજા રાજ્યમાં ભણવા જવાની વાત, એમાં જ્યારે પણ આ વસ્તુ ઘટના બની એની પહેલા જે તે ધારાસભ્યશ્રી સાથે શું વાત થઈ, કોની વાત થઈ અને એનું જે સ્ટ્રેસ લેવલ હોય, અત્યારે શું છે કે બધા જ ધારાસભ્યો નેતાઓ બધા જ ઓવરબર્ડન હોય છે અને જે ડિજિટલ યુગ આવ્યો છે જ્યારે ટેકનોલોજી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે બધા પોતાની પાસે હેન્ડ ટુ બધા ફોન રેકોર્ડિંગ હોય છે, વિડીયો રેકોર્ડિંગ થતું હોય છે, પરંતુ ત્યારે મોટાભાગના નેતાઓ બોલવામાં ખૂબ સાચવતા હોય છે. આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે નરેન્દ્રભાઈ મોદી જે આપણા આદરણીય વડાપ્રધાન છે, તો એ જાહેરમાં કે પ્રેસ મીડિયામાં ખૂબ ઓછી વાતો કરતા હોય છે. એ એક જ ધગશથી એમને જે કામ કરવાનું છે કામ કર્યા જ કરતા હોય છે પ્રજાહિતનું. એવી રીતે જ્યારે જે નાના લેવલે નેતા હોય છે એમને એમની પાસેથી શીખવાનું છે કે ભાઈ તમારે બોલવાનું ઓછું જરૂરી છે, કરવાની વધારે જરૂરી છે. જો વારે ઘડીએ વિવાદ આયા કરો ત્યારે ચોક્કસથી પ્રજાની પણ ભાવનાને ઠેસ પહોંચતી હોય છે. જ્યારે ખાવાની વાત વાળા મીડિયાની ઓડિયોની વાત કરીએ તો એમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે પૈસા પણ લેવાના અને આરટીઆઈ પણ કરવાની, આવી ક્યાંક મને સમજ પડી. એ બે અત્યારે આ સ્થાને મારે એ પણ કહેવું છે કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50% મહિલાઓની જે ભાગીદારી છે એમાં હમણાં જ આદરણીય મોદી સાહેબ આવે ત્યારે એસપી એમણે કહ્યું સરપંચ પતિ, એટલે એ જે સરપંચ બેન હોય અથવા તો તાલુકા પંચાયતના સદસ્ય બેન હોય, પરંતુ વહીવટ એમના પતિઓ કરતા હોય છે મોટા ભાગનો. આ પણ આમાં એક મોટી મુશ્કેલી સર્જી રહ્યું છે વહીવટમાં અને જે કરપ્શન થઈ રહ્યું છે. અને કરપ્શન અને ઓક્સિજન અને પાણી આ બધું જીવન જીવવા માટે હવે અનિવાર્ય થઈ ગયું હોય એવું ચોક્કસ મને લાગે છે. માટે નેતાઓ અથવા તો ચૂંટાયેલા જે સદસ્યો હોય એ લોકોએ ચોક્કસથી એમનું સ્ટ્રેસ લેવલ કેવી રીતે ઓછું થાય અને બોલવામાં કેવી રીતે કંટ્રોલ કરવું, કેવી રીતે, એટલે ચોક્કસથી દરેક નેતાઓને મારી દ્રષ્ટિએ મહિનામાં અથવા તો 3-4 મહિને એક મેડિટેશનની શિબિર રાખવી જોઈએ, કેવી રીતે ઠંડા રહેવું જોઈએ, આ બધું જ. અને વચ્ચે વચ્ચે એમને સમય પ્રમાણે એમને આરામ પણ મળવો જોઈએ કામમાંથી. મારું એવું ચોક્કસ માનવું છે ડોક્ટર તરીકે. જી ઈશાનભાઈ નવી સાંભળી લઈએ. હું પણ ડોક્ટર છું સર, પણ હું એ વસ્તુમાં કહું છું કે આપણે આવું સ્વીકારી કેમ લઈએ, આવું અનિવાર્ય કેમ? કારણ કે આપણે 27 વર્ષથી આપણને કોઈ ઓપ્શન નથી મળ્યો, કોઈ સારો ઓપ્શન નથી મળ્યો કદાચ એના કારણે. અને બીજું કે નેતાઓએ મેડિટેશનની જરૂર છે કે આ નેતાઓએ 700 સ્કૂલોમાં કેમ જે શિક્ષક નથી તે શિક્ષકોની ભરપાઈ કરવાની જરૂર છે. એ લોકો ઓવરબર્ડન ક્યાંથી છે? જો એ લોકો ઓવરબર્ડન હોત તો અત્યારે પેપર ફૂટતા જ ન હોત. જો એ લોકો ઓવરબર્ડન હોત તો અત્યારે 700 શિક્ષકો ભરાઈ ગયા હોત. જો એ લોકો ઓવરબર્ડન હોત તો અત્યારે શાળાઓના જે ઓરડા છે તેનું સમારકામ થયું હોત. ઓવરબર્ડન હોત તો અત્યારે જે લોકોએ જાહેરાત કરી હતી 50 સ્માર્ટ સ્કૂલની, એને બદલે ખાલી એક સ્કૂલ બનાવીને બેસી ના ગયા હોત. આ લોકો ઓવરબર્ડન નથી સર. ઓવરબર્ડન છે એવા છોકરાઓ કે જે લોકો પોતાની સ્કૂલમાં અવ્યવસ્થા સર્જાતા ઉલટીઓ કરી મૂકે છે. ઓવરબર્ડન એવા માતા પિતા છે કે જે લોકો પોતાની છોકરાઓની ફી ભરવા માટે આમથી તેમ ધક્કા ખાય છે. એ લોકોની ફીને કોઈ કન્સેશન નથી મળતું. આ લોકો ઓવરબર્ડન છે. નેતાઓ કોઈ અત્યારના જે બની બેઠેલા જે મંત્રીઓ છે તે ઓવરબર્ડન નથી. એ લોકોને બર્ડન પડે, કામ ન કરવું પડે, એટલા માટે લોકોને એવું કહે છે કે તમે રાજ્ય છોડી અને સર્ટિફિકેટ લઈને બીજે જતા રહો. એટલા માટે આ વસ્તુ અત્યારે નેતાઓ ઓવરબર્ડન હોય એ વસ્તુ 100% ખોટી છે. પરંતુ અત્યારે પબ્લિક ઓવરબર્ડન છે, પબ્લિક શાંત છે, પબ્લિક અનિવાર્ય છે એવું વિચારીને બેસી ગઈ છે. પબ્લિકને હવે એવું ચેન્જ કરવાની જરૂર છે અને પબ્લિક આ વખતે 100% આ પ્રકારના નેતાઓને જાકારો આપી અને નવા પ્રકારની રાજનીતિને એ લોકો ઇન્વાઇટ કરશે. પ્રફુલભાઈ, આપને પૂછવું છે, જે તમામ મુદ્દાને વાત થઈ રહી છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પરની જે ખૂબ જ અંતરિયાળ વિસ્તાર હોય છે, વાસ્તવિકતા ગ્રાઉન્ડ લેવલની ખૂબ જ અલગ હોય છે. વસંતભાઈએ ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી છે, વહીવટની વાત કરી. ત્યારે એક જાહેરમાં આવીને આ ઓડિયો ક્લિપમાંથી પણ એક અન્ય એક મુદ્દો છે તેના ઉપર ધ્યાન દોરવા માંગીશ કે જાહેરમાં આવીને ચર્ચા કરે તેને લઈને પણ વાત એક પડકાર ફેંક્યો. એટલે કે
ત્યાંની ગ્રાઉન્ડ લેવલની કંઈક વાસ્તવિકતા અલગ હોય, નાના માણસ હોય, નાનો સભ્ય હોય, તેને દબાવી દેવાનો પ્રયાસ થાય. વસંતભાઈએ ઘણી સારી વાત કરી કે જે ગામડાની અંદર નગરપાલિકાના સભ્ય મહિલા હોય છે એમના પતિદેવો વહીવટ કરતા હોય છે. માત્ર ત્યાં નહીં, અમદાવાદ જેવા મહાનગરમાં પણ જે કોર્પોરેટર મહિલાઓ હોય છે એના પતિ, જેને સીપી તરીકે ઓળખવામાં આવે છે, કોર્પોરેટર પતિ, સીપી એનું ટૂંકું નામ છે અને એ એક ચલણી શબ્દ થઈ ગયો છે, એટલે સીપી વહીવટ કરતા હોય છે. અને જે મહિલા સરપંચો છે એમના પતિદેવો પણ વહીવટ કરતા હોય છે. અને આનો સીધો ઉદાહરણ એ છે કે વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા અને સરપંચોનું સંમેલન હતું ત્યારે એમણે આ બાબતે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે મહિલા સરપંચોના પતિદેવો વહીવટમાં ના પડે. એ વડાપ્રધાનશ્રીએ પણ આ જ શબ્દો વાપર્યા હતા. એટલે એ જે નીચેના લેવલે જે વહીવટો થતા હોય છે, જે ભ્રષ્ટાચાર, કેટલી બધી નીચે સુધી ભ્રષ્ટાચાર પરકોલેટ થઈ ગયો છે. આ બાવળિયાનો, કુંવરજી બાવળિયા ધારાસભ્યશ્રીનો જે ઓડિયો છે એને જો તમે સૂક્ષ્મ રીતે એનાલિસિસ કરો, એનું વિશ્લેષણ કરો તો તમને ખ્યાલ આવે કે ભ્રષ્ટાચાર કેટલો નીચેના લેવલ સુધી પહોંચી ગયો છે કે ગટર અને પાણી પૂરું પાડવાની યોજનાના નાના એવા કામમાંય ભ્રષ્ટાચાર થાય છે. એમાં લોકો આરટીઆઈ કરે છે. આરટીઆઈને પણ ઘણા બધા લોકોએ બ્લેકમેલિંગનું સાધન બનાવી દીધું છે. અમદાવાદમાં પણ ગેરકાયદે બાંધકામો સામે આરટીઆઈ કરીને હપ્તા ઉઘરાવાળા મોટા મોટી ગેંગો ઊભી થઈ ગઈ છે. એટલે ભ્રષ્ટાચારને જે સાહજિક સ્વીકૃતિ મળતી જાય છે, એ જે વસંતભાઈએ કહ્યું એ ઘણી ગંભીર બાબત છે. કારણ કે ભાજપનું પહેલું સૂત્ર હતું કે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવશું. બીજું સૂત્ર આવ્યું કે ભ્રષ્ટાચારના મુદ્દે અમે ઝીરો ટોલરન્સ કરશું. અને હમણાં વડાપ્રધાનશ્રીએ મનની વાતમાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારે દેશને કોરી ખાધો છે. એટલે ભ્રષ્ટાચાર જે છે એ મિટાવવાનું, અગાઉ રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એમણે પણ કહ્યું હતું હું રૂપિયો છૂટો કરું તો નીચે પહોંચતા એ 12 કે 20 પૈસા જ રહે છે લાભાર્થીના હાથમાં જાય ત્યારે. એટલે આ જે ભ્રષ્ટાચારની વાત છે, એ મિટાવવાની વાત છે, એ બહુ જ મુશ્કેલ વાત થઈ ગઈ હોય એવી એક આખું વાતાવરણ ઊભું થતું જાય છે. આ તો બહુ એક નિરાશાજનક કહેવાય. ખરેખર તો આરટીઆઈ આવ્યું હતું જ એના માટે કે તમે ભ્રષ્ટાચાર અટકાવો, અને એ જ ભ્રષ્ટાચારનું સાધન બની ગયું. બીજી વાત છે કે જે શબ્દો વાપરવામાં આવ્યા એની મતની વાત કરી આપે કે મત લીધા પછી ધારાસભ્ય, એ જે કુંજનો પ્રશ્ન પણ હતો કે મત લેવા આવે ત્યારે 2 હાથ જોડીને વિનંતી કરતા હોય છે ને પછી જ્યારે એ મંત્રી બની જાય ત્યારે કુંજ, એક વસ્તુ બહુ જ દુઃખદ છે કે મંત્રી બની ગયા પછી કે ધારાસભ્ય બની ગયા પછી જે મતદારના મતથી એઓ ચૂંટાયા હોય છે એના એ સાહેબ બની જાય છે અને મતદાર છે એના માટે બિલકુલ એક શુલ્લક હોય એવું બની જાય છે. એવી જ રીતે અધિકારીઓને પગારના પૈસા સામાન્ય પબ્લિકના ટેક્સમાંથી, પરંતુ એ સામાન્ય પબ્લિકનો સાહેબ બની જાય છે અને એનું એ પબ્લિકનું કામ કરવું હોય તો જ કરે છે. આ 2 બાબત છે એ પણ ઘણું બધું ચિંતન અને મનન માગી લે તેવી છે. ચોક્કસથી પ્રફુલ્લભાઈ, ઈશાનભાઈ, વસંતભાઈ આ ચર્ચામાં જોડાયેલા રહેજો. આ મુદ્દા ઉપર વાત કરી, સમયનો અભાવ છે, અન્ય એક મુદ્દા ઉપર પણ ચર્ચા કરવાની છે. બ્રેક બાદ વાત કરીશું. હાલ અમેરિકાના રાષ્ટ્રપતિના આર્થિક સલાહકાર છે, તેમનું જે નિવેદન સામે આવ્યું છે, નારાજગી વ્યક્ત કરી છે ભારતના વલણને લઈને. રશિયા યુક્રેન યુદ્ધમાં જે ભારતની પારદર્શિતા રહી છે તેને લઈને કંઈક નારાજગી દર્શાવી છે. આ જ મુદ્દા પર વાત કરીશું એક નાટકના બ્રેક બાદ. રક્ષા વિશેષજ્ઞ છે તેઓ પણ જોડાયા છે. આપનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ તો આપનું મત જાણવા માંગુ છું. અમેરિકાને આખરે આ નારાજગી દર્શાવવી પડી ભારતના વલણને લઈને. શું સૌપ્રથમ આપની પ્રતિક્રિયા? અમેરિકા પ્રેશર ટેક્ટિક્સ અપનાવી રહ્યું છે અને અમેરિકામાં રહેલા ઇન્ડિયન અમેરિકન્સ જેને માટે સો કોલ્ડ આપણે બહુ વધારે ગર્વ લેતા હોઈએ છીએ અને બહુ મોટી વાતો થતી હોય છે, એમની જે ટ્રુથ છે એ વિશ્વની સમક્ષ અને ખાસ કરીને ભારતીયોની સમક્ષ ખુલ્લું થઈ ગયું છે કે ઇન્ડિયન અમેરિકન્સ આર બેઝિકલી અમેરિકન્સ અને એ લોકો એની વફાદારી અમેરિકાને, એમના કન્ટ્રીને લેન્ડ ઓફ ધેર ઓનરશિપ એટલે પ્રૂવ કરવા માટે
કેટલી હદે જઈ શકે છે તે આપણે દલીપસિંહ દ્વારા પણ જોયું અને આ ઋષિ સુનકના સ્ટેટમેન્ટ દ્વારા પણ જોયું. આ બધાના જે સ્ટેટમેન્ટ છે એ ચોક્કસ એ જ પણ એ તરફ ઇશારો કરે છે કે એ લોકો એની વફાદારી ગમે તે હિસાબે પુરવાર કરવા માગે છે. બાકી તો આપણે જોયું કે જે રીતે પ્રેસિડેન્ટ જોસેફ બાઇડન અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે તેના દ્વારા એનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ઇન્ડિયા ઇઝ શેકી, એટલે ભારત ધ્રુજી રહ્યું છે રશિયાની વિરુદ્ધ કંઈ બોલવાથી. અને એ સ્ટેટમેન્ટને એમણે પછી થૂકેલું ચાટવું પડ્યું અને મારું આ નિજી સ્ટેટમેન્ટ હતું અને આઈ ડિડન્ટ મીન ઇટ, અને ઇન્ડિયા યુએસના સ્ટેટ ડિપાર્ટમેન્ટ તરફથી આવું એવી ચોખવટ કરવી પડી હતી. કેમ કે એક તરફ તમે એમ વાત કરો છો કે ઇન્ડો પેસિફિકમાં તમારું સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટનર કન્ટ્રી જો કોઈ હોય તો ઇન્ડિયા છે, અને બીજી તરફ એને ધમકી આપવાની જે તમે નીતિ અમેરિકા દ્વારા અપનાવવામાં આવી રહી છે બહુ વધારે નિંદનીય છે. અને અમેરિકાએ આજે નહીં બહુ વર્ષોથી જોયું છે કે ભારત કઈ રીતે પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યું છે, અને રશિયાની સાથે ઊભા રહેવું એ ભારતની ઇન્ડિયન ઇન્ટરેસ્ટ છે. એને દબાવવા માટે કે એને માટેની કોઈ કોશિશો યુએસ કરશે તો એ ક્યારેય કામયાબ થવાની નથી. બીજું, આ સ્ટેટમેન્ટ આપનારા લોકો એ ભૂલી ગયા છે કે ઇન્ડિયા કોઈ ક્લાયન્ટ સ્ટેટ નથી, કોઈ મોટા ગ્રેટ પાવરનું કે પછી કોઈ એવી અલાયન્સ સિસ્ટમ કે જે રીતે નાટો છે એનો કોઈ પાર્ટ નથી ભારત. એટલે ભારત એવા કોઈ ઇન્ટરનેશનલ લીગલ ફ્રેમવર્કથી બંધાયેલું નથી કે અમેરિકા કહે તેવું કરે, અને ન તો આપણે અમેરિકા ઉપર એવી કોઈ રીતે ડિપેન્ડન્ટ છીએ. આપણે એના કંઈ ગુલામ દેશ નથી. બીજી વાત કે ભારત આ વિશ્વનું સૌથી સેકન્ડ મોસ્ટ પોપ્યુલસ કન્ટ્રી છે. ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો બીજા નંબરનો દેશ છે અને પાંચમા નંબરની લાર્જેસ્ટ ઇકોનોમી છે. એટલે ભારતને દબાવવાની કોશિશ, ચોક્કસપણે ભારત એક વિકાસશીલ દેશ છે અને આપણે વિકાસની તરફ પ્રગતિ કરી રહ્યા છીએ, પણ કંઈ ભિખારીસ્તાન, પાકિસ્તાન કે પછી શ્રીલંકા નથી કે જે દેવાના બોજ તળે દબાઈ ગયું અને તેને મન ફાવે તેમ તમે તમારી દિશામાં વાળી શકો. ભારત એક સોવેરિન કન્ટ્રી છે, એક આઝાદ દેશ છે, અને તેની પોતાની વિદેશ નીતિ છે, અને તે વિદેશ નીતિ એ વર્ષોથી એક અલગ ચીલો ચિતરતી આવી છે, અને ભારત એ પ્રમાણે જ રહેશે. અને ભારત પોતાની વિદેશ નીતિને અને પોતાની નીતિને હંમેશા વળગી રહ્યું છે, ઇરિસ્પેક્ટિવ ઓફ ધી ગવર્મેન્ટ. સરકારો ભલે બદલાઈ હોય, પણ આપણે ક્યારેય કોઈ દેશ સાથે જોડાઈ ગયા હોય એવું બન્યું નથી. નોન અલાઇનમેન્ટની આપણી જે નીતિ છે અને ભારતના જે ઇન્ટરેસ્ટ છે એને પ્રોટેક્ટ કરવા માટે આપણે કોઈ પણ હદે જવા તૈયાર છીએ. અને જે રીતે ધમકી દલીપસિંહે આપી હતી કે ચાઇના જો ફરીવાર ભારત પર હુમલો કરશે તો કોઈ બચાવવા વાળું નહીં રહે. અરે ભાઈ, 2020માં ચીને હુમલો કર્યો તો તમે ક્યાં બચાવવા આવ્યા હતા? ભારતના સૈનિકો અને ભારતની સેના ભારતને સુરક્ષિત કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને સક્ષમ છે. યુક્રેન પર હુમલો કર્યો રશિયાએ, કોણ બચાવવા ગયું છે યુક્રેનને? યુક્રેનના વીરો, યુક્રેનના જવાનો, એના સૈનિકો, એના નાગરિકો આજે રશિયાની સામે જીગ ઝીલી રહ્યા છે. તો જો યુક્રેન જેવો નાનો દેશ કે જેની પાસે આણ્વિક શક્તિ નથી એ જો રશિયા સામે જીગ ઝીલી શકતો હોય તો અમેરિકા સામે ભારત પણ લડી શકે એમ છે. અને યુએસએ ભૂલવું ન જોઈએ કે જો દુશ્મની ભારતની કરવાની કોશિશ કરશે તો ભારત પાસે પણ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે, અને અમેરિકા પણ ભારતના લક્ષ્યાંકની અંદર આવી શકે તેમ છે. ચોક્કસથી. પ્રફુલભાઈ, આપનું મત જાણવા માંગુ છું આ મામલા ઉપર. ખાસ કરીને શું અન્ય અમેરિકાનું આ નિવેદન છે, આપને લાગે છે અન્ય દેશો સાથેના સંબંધો ઉપર પણ ભારતને કોઈ મોટી અસર થાય, આર્થિક વ્યવસ્થાને કેવી મોટી અસર પહોંચે? કુંજ, આ યુદ્ધ શરૂ થયું ત્યારથી જ ભારતનું વલણ રશિયા તરફ રહ્યું છે, અને ભારત એની વિદેશ નીતિમાં બહુ જ ચોક્કસ અને સફળ છે. તટસ્થતા પણ એને દાખવી છે. ક્યારેય ચીનની જેમ ખુલ્લેઆમ રશિયાની તરફદારી નથી કરી. આ જે ઇકોનોમિક્સના જે સલાહકારે જે પત્રકાર પરિષદમાં કહ્યું એમાં બે દેશોનો ઉલ્લેખ કર્યો છે કે ચીન અને ભારતના વલણથી અમે નિરાશ છીએ. એટલે એને ચીનને પણ સાંકળ્યું છે. જો કોઈ ચીનનું આખી વાત જ અલગ છે. પણ મનનભાઈએ જે વાત કરી એ રીતે એશિયાની આખો જે છે એમાં ભારત છે એ અમેરિકાનો એક મુખ્ય ભાગીદાર, મુખ્ય પાર્ટનર દેશ છે. એટલે અમેરિકા સાથે પણ આપણી મૈત્રી એટલી જ છે. એટલે એ જે ધમકીઓને બધી વાતો છે ને કે ચીમકી કે જે કંઈ આપે ને એ બાંધ્યા ભારે આપે છે, ખુલ્લી નથી આપી શકતા, દબાતા સ્વરે આપે છે, ખુલ્લી ધમકી નથી હોતી. અને એ ટોપના લીડરો નથી આપતા, બીજી કે ત્રીજી કે ચોથી રોલના પાસે બોલાવડાવે છે. એટલે એની ગંભીરતા પણ ઘણી બધી ઘટી જાય છે. એ મનનભાઈ વધુ સારી રીતે કદાચ કહી શકશે. પરંતુ જે અત્યારે યુદ્ધ જે છે એ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. રશિયાને એમ હતું કે 3 કે 4 દિવસમાં કે 5 દિવસ કે 6 દિવસમાં મામલો સમેટાઈ જશે, પણ સમેટો
એ રીતે સમેટાયું નથી, વધુ પેચીદો મામલો બનતો જાય છે. અને એ વખતે ભારતની જે વિદેશ નીતિ છે એ બહુ જ મહત્ત્વની પુરવાર થાય છે ને એમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વલણ છે એની દેશ આખાની અંદર સરાહના થઈ છે. ચોક્કસ મનનભાઈ, આ જ મુદ્દા ઉપર આ પ્રશ્ન છે મારો. ખાસ કરીને ભારતનું સ્ટેન્ડ હંમેશા જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીનું આપ કેવા પ્રકારે જુઓ છો? કારણ કે ભારતનું અન્ય દેશોએ આર્થિક પ્રતિબંધો લાદી દીધા છે રશિયા ઉપર, અને ત્યારે આપણો આ વ્યવહાર રશિયા સાથેનો, શું આપને લાગે છે આ ભારતનો આ હાલનો જે વ્યવહાર છે આપણને અન્ય દેશો સાથેના સંબંધો ઉપર પણ તેની અસર થાય? જુઓ, ભારતનો રશિયા સાથેનો વ્યવહાર નથી, ભારતની નોન અલાઇનમેન્ટની વિદેશ નીતિ છે. અને વિદેશ નીતિ ભારતની વર્ષોથી, દેશ આઝાદ થયો નહેરુજીના સમયથી નોન અલાઇનમેન્ટની રહી છે અને એ રહેવાની છે. હવે વાત કરીએ કે આજના જમાનાની, ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના સત્તામાં આવ્યા પછીની જે આપણી નોન અલાઇનમેન્ટની નીતિ છે એ નીતિની જો વાત કરીએ તો એને આપણે સમજવી પડશે કે ભારતે રશિયા સાથે પણ સંબંધો જાળવ્યા છે અને સાથે સાથે અમેરિકા સાથે પણ સંબંધો જાળવ્યા છે. આ બંને દેશો સાથે બેલેન્સ રાખી સંબંધો જાળવીને ભારત આગળ વધી રહ્યું છે. ભારત ચીનની જેમ બ્લેટન્ટલી કંઈ લઘુમતીઓ પર અત્યાચાર નથી કરતું. ભારત ચીનની જેમ રશિયાને બ્લેટન્ટલી સપોર્ટ નથી કરી રહ્યું. એટલે એવા કોઈ ભારત દ્વારા પગલાં નથી થઈ રહ્યા. હા, બીજું કે આપણે એ વાતને પણ નોંધવી પડે કે આપણા વિદેશ મંત્રી ગઈકાલે જ એસ જયશંકર સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે બુચાની અંદર જે નરસંહાર થયો છે તે એટલે કે એની કન્ડેમનેશન થવું જોઈએ, અને જેણે પણ તે કર્યો છે એ આ વસ્તુ યોગ્ય નહોતી. એટલે જે રીતે અમેરિકા બુચાના નરસંહાર મુદ્દે હવે અચાનક આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે મોટી વાતો થઈ રહી છે અને રશિયાને ઘેરવાની ટેક્ટિક્સ થઈ રહી છે, તો બુચાના નરસંહાર, યુક્રેનના બુચાનો નરસંહાર રશિયાએ કર્યો એવા કોઈ પ્રકારના સબૂતો મળ્યા નથી. અને એવી પણ સમાચાર મળી રહ્યા છે, અમેરિકન મીડિયામાંથી એવા સમાચારો લીક થઈ રહ્યા છે. અમેરિકાની થિંક ટેન્ક્સ એવું કહી રહી છે કે આમાં યુક્રેનિયન આર્મ પોલીસનો પણ હાથ હોઈ શકે છે. એટલે આ બાબતમાં જે પ્રકારનું જે મનોયુદ્ધ ચાલી રહ્યું છે, જેને કહેવાય ઇન્ફોર્મેશન વોરફેર જેને કહી શકાય, એ ઇન્ફોર્મેશન વોરફેરની અંદર ભારત આવા વોરફેરનો અને બહાર બેઠીને અમેરિકા કંઈ યુક્રેનમાં જઈને યુદ્ધ કરી રહ્યો હોય તેનો ડાયરેક્ટ એનો કંઈ ઇન્વોલ્વમેન્ટ હોય અને પછી ભારતને એમ કહે કે તમે અમારી પડખે ન ઊભા રહ્યા, તો કદાચ વિચારવાની અલગ વાત થાય. ભારતે જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને અફઘાનિસ્તાનને ધમરોળ્યું, ઇરાક પર હુમલો કર્યો, ઇરાકને ધમરોળ્યું, ત્યારે પણ ભારતે ન અમેરિકાનો સાથ દીધો હતો, ન અમેરિકાનો વિરોધ કર્યો હતો. તો અમેરિકાએ એ કરેલો સિરિયાનો નરસંહાર, અફઘાનિસ્તાનનો નરસંહાર, વિયેતનામનો નરસંહાર, આ ઇરાકનો નરસંહાર, ઇરાકમાં જે નરસંહાર કર્યો ત્યારબાદ જ આ ઇસ્લામિક સ્ટેટ જેવી બધી સંસ્થાઓ, અફઘાનિસ્તાનની અંદર અમેરિકાએ જે કર્યું, મુજાહિદીનો ઊભો કર્યા, જેને લીધે ભારતની અંદર આતંકીઓ આવ્યા, એ બધા અફઘાનો, એ બધું પૂરું થયા પછી સોવિયત રશિયા અને અમેરિકાનું આ મુજાહિદીનવાળી જે આ મુજાહિદીનો ઊભા કર્યા રશિયાની વિરુદ્ધ લડવા માટે, અને ત્યાર પછી એ બધા નવરા થયા પછી ભારતમાં 90ની દશકમાં આવ્યા અને ભારતમાં આતંકવાદ શરૂ થયો. તો આ બધા માટે ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અમેરિકા જવાબદાર છે. પણ ભારતે છતાં પણ ન પ્રત્યક્ષ ન પરોક્ષ રીતે અમેરિકાનો ક્યારે વિરોધ કર્યો છે, ન અમેરિકાને પબ્લિકલી ક્યારેય આવું કંઈ કીધું છે. તો પછી ભારતની જે નોન અલાઇનમેન્ટની નીતિ રહી છે, વળી જે મોટા બિગ પાવર્સ જેને કહી શકાય, એ સમયે સોવિયત યુનિયન હતું, રશિયા છે અને અમેરિકા છે, એનો ક્યારેય પબ્લિકલી ક્યાંય એના કરેલા કૃત્યોનો વિરોધ અમે નથી કર્યો. તો તમે કેમ એક્સપેક્ટ કરો કે જો અમે તમારો વિરોધ નથી કરતા તો રશિયાનો વિરોધ અમે શું કામ કરીએ? બંને અમારા મિત્ર દેશો છે અને અમે અમારા ઇન્ટરેસ્ટ, ઇન્ડિયાના જે ઇન્ટરેસ્ટ છે તેના પર કાયમ છીએ અને કાયમ રહેવાના છીએ. ચોક્કસથી ડૉક્ટર વસંતભાઈનો મત જાણી લઈએ. અમેરિકાનો આ વ્યવહાર વલણ કયા પ્રકારે જુઓ આપ? ચોક્કસ જે મનનભાઈએ જે વાત કરી ને એ ખૂબ સાચી છે. અને હું પણ જે અમેરિકા અત્યાર સુધી શું જગત જમાદારની એને પદવી લઈને ફર્યા કરવું છે આખા વિશ્વમાં, કે આખું વિશ્વ અમેરિકા કે એમ કરે. અને અમેરિકાની મેઇનલી ઇકોનોમી એક શસ્ત્રો છે, એક એજ્યુકેશન છે, એક ઓઇલ લોબી છે અને એક ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ. આ 5 મેઇન મોટી ઇન્ડસ્ટ્રીઝ પર જ એની આખી ઇકોનોમી ટકેલી છે. એટલે એ હંમેશા એવું કરતું રહ્યું છે કે નાના નાના દેશો ઝઘડ્યા કરે અને એના શસ્ત્રો વેચાય અને એની પાસેથી લે શસ્ત્રો. અત્યાર સુધી યુક્રેનની મદદે બી કોઈ દેશ આવ્યો નથી, અમેરિકા કે ક્યાંય. એને સાથે સાથે રહીને એમ ચડાઈ રાખે છે, પરંતુ એ અમેરિકા એને કોઈ બીજી મદદમાં આવ્યું નથી. અને રહી વાત ભારતની, તો ભારતને અમેરિકા ક્યારેય એવી સલાહ ના આપી શકે કે તમે આ કરી દો કે તમે આ કરો. ભારતની જે વિદેશ નીતિ છે એ બહુ સ્પષ્ટ છે
એ અમેરિકા સાથે પણ આપણા એકના સંબંધ છે અને રશિયા સાથે પણ આપણા વર્ષોથી સંબંધ છે. એટલે અમેરિકા જો ભારતને ધમકી આપતું હોય તો અમેરિકા એ ભૂલ કરે છે. અને અત્યારે જે આપણી હાલની વિદેશ નીતિ જવાહરલાલ નહેરુથી માંડીને અત્યાર સુધી એક જ ધારી આપણી નોન એલાઇનમેન્ટની જે મનનભાઈ કહ્યું એ વિદેશ નીતિ પર જ આપણે ચાલી રહ્યા છીએ. અને અત્યારે છેલ્લા ઘણા વર્ષોમાં તો ભારત ખૂબ જ વિકાસશીલમાંથી ડેવલપ કન્ટ્રી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આપણે ઓઇલ કોની પાસેથી ખરીદવું? જો એ રશિયા અમેરિકાના ફાઇનાન્સ એડવાઇઝર કે કોઈ આપણને સલાહ આપતા હોય તો એ એમનું ભૂલ ભરેલું છે વલણ. અને એની સામે ભારત ક્યારેય ચોક્કસ ઝૂકવાનું નથી. ભારત આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ઝેલેન્સ્કી અને પુટિન બંને સાથે વાત કરી અને કોઈ સમાધાનની ભૂમિકામાં આવવાનો પ્રયત્ન પહેલા પણ કર્યો છે. અને મારી દ્રષ્ટિએ એ પ્રયત્ન મોદી સાહેબનો આગળ પણ ચાલુ રહેશે કે જેથી આ વોર કેવી રીતે અટકી શકે. ઈશાનભાઈ, આપનો મત જાણવા માંગુ છું. આ ભારતની વિદેશ નીતિના આપ કયા પ્રકારે જોશો? સૌથી પહેલા તો અમેરિકાના જે વ્યક્તિએ આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું છે તે વ્યક્તિનું એકચ્યુઅલી આ સ્ટેટમેન્ટનું કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી. રીઝન નથી એ બાઇડન તરફથી આવ્યું, નથી એ એસ જયશંકરના સમકક્ષ તરફથી આવ્યું, કે નથી એ અજીત ડોવાલના સમકક્ષ તરફથી આવ્યું. આ એક કોઈ ઇકોનોમિક ફોરમને રિપ્રેઝેન્ટ કરતા વ્યક્તિ તરફથી આવ્યું છે. કારણ કે એમને કદાચ પોતાને એવું કહેવાય કે અમેરિકાએ તેનો રાજનીતિ તરીકે ઉપયોગ કર્યો કે આમ ઇન્ડિયન છે તો ચલો કે આપણે ઇન્ડિયન વિરુદ્ધ બોલશે તો એનાથી કંઈક માર્કેટમાં આવો પ્રભાવ પડશે. પરંતુ આ જે સ્ટેટમેન્ટ છે ભારતની વિદેશની, જે રીતે આપણા તમામ મિત્રોએ કીધું, બધા જે કીધું કે પંચશીલ નીતિ, જવાહરલાલ નહેરુ સરની પંચશીલ નીતિથી લઈ અને ઇન્દિરા ગાંધીની ફર્મ કન્ટ્રીની નીતિથી લઈ અટલ બિહારી વાજપેયીજી વખતે જ્યારે પોખરણનો ધડાકો કરવામાં આવ્યો હતો ત્યારે આ જ યુક્રેન કદાચ સૌથી પહેલો એવો વોટ હતો કે ભારતની અગેન્સ્ટ હતો. અને ત્યારથી લઈને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરના નેતૃત્વની અંદર. પરંતુ અત્યારે જે રીતે આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, ભારત ઉપર અમેરિકાનું ઓઇલ બાબતે કેટલો કંટ્રોલ? સૌથી પહેલા ભારતનું જે ઓઇલ બાઇંગ હતું એ ઈરાન પાસેથી થતું હતું. તે અત્યારે ઈરાનનું આખું જે ચેન્જીસ હતું, કારણ કે ઈરાન એક જ એવું રાજ્ય, એક કન્ટ્રી હતું કે જે ઇન્ડિયન રૂપીઝમાં ઓઇલની ખરીદી કરતું હતું, જેથી કરીને ડોલર સાથે કોઈ જ જાતની નિસ્બત નથી. પરંતુ તે કોઈક રીતે જ્યારે હવે બંધ કરવામાં આવ્યું છે ત્યારે ભારત તેના અલ્ટરનેટ સોર્સિસ તરીકે અમેરિકા અને રશિયા એ પ્રકારની બંનેની એક બેલેન્સ સિસ્ટમ કરી અને અત્યારે ક્રૂડ ઓઇલ પરચેસ કરે છે. કદાચ તેથી જ બનીને અત્યારે ભારતમાં ક્રૂડના ઓઇલ જે રેટ છે એ પ્રકારે એમના સડન આપણે એટલા દિવસમાં જે વધારો થયો છે, ઓફકોર્સ યુદ્ધની અસર પડી છે, પરંતુ જે રીતે અમેરિકા અત્યારે એ ઓઇલના મેટર ઉપર આખું જે દબાવવાની કોશિશ કરી રહ્યું છે તેની અસર અત્યારે વિશ્વની દરેક ઇકોનોમી ઉપર પડી રહી છે. તો આ એક કેવું છે, જગત જમાદાર જે રીતે એક શબ્દ વાપર્યો એ રીતે કે અમેરિકા ઇઝ અ જેન્ટલમેન હુ ઇઝ સ્ટેન્ડિંગ, એક એવું કહેવાય કે લગભગ 200 ફૂટ દૂર રહીને કોઈ આપણે તરફ 3-4 બાજુથી કૂતરાઓ ઘેરી બેઠા હોય અને આમ ત્યાં દૂર ઉભા શું કરે, શું હું તમારી સાથે છું, એ પ્રકારનું જે વલણ છે અમેરિકાનું તે અત્યારે લગભગ બધા જોઈ રહ્યા છે. તેમાં અત્યારે બાઇડનની જગતમાં હાંસી પણ થઈ રહી છે, અથવા તો તેમને પણ હવે શંકાના દાયરામાં જોવામાં આવે છે કે અમેરિકાનું વલણ કઈ તરફ. એટલે રાધર અમેરિકાના જે મિત્રએ ભારતમાં આવીને ભારતના વલણ અંગે સ્પષ્ટતા માંગી હતી, તેમને કહેવાની જરૂર છે કે તમે કઈ તરફ છો. તમે તો નરસંહારને રોકી શકતા હતા, તમે તો યુક્રેનને નાટોમાં ભેળવી શકતા હતા, પરંતુ એવું પણ નથી કર્યું. અને છેલ્લે એવું સ્ટેટમેન્ટ બાઇડને આપીને ઊભા રહી ગયા કે ના ભાઈ, અમે આ વખતે યુક્રેનમાં અમારા શસ્ત્રો કે અમારી સેના નહીં મોકલીએ. તો એમાં પણ અમેરિકાનું વલણ સ્પષ્ટ થાય છે. તો એવા દેશોને અત્યારે કદાચ ભારતની ઇકોનોમી વિશે પૂછવાનો કદાચ કોઈ હક નથી કે ભારતે પોતાની ઇકોનોમી, પોતાની બેલેન્સ સિસ્ટમ, પોતાનું કઈ રીતે રાખવું. અને જે રીતે રાષ્ટ્રપતિ સરે તુર્કમેનિસ્તાનમાં જે સ્ટેટમેન્ટ આપ્યું હતું તે પણ હજી પણ એ જ વિદેશ નીતિ દર્શાવે છે. અમે નરસંહારના પક્ષમાં નથી, નરસંહારનો વિરોધ અમે લોકો પણ કરીએ છીએ, પરંતુ સાથે સાથે કોઈ પણ બે રાષ્ટ્ર વચ્ચે યુદ્ધને બદલે શાંતિ, સુમેળ અને એકબીજાને પરસ્પર વિચારોથી આ કોઈ પણ દેશની રાજનીતિ અને કોઈ પણ રાજ્યની સીમાઓ નક્કી થશે. તો આ પ્રકારનું નિવેદન એ નરેન્દ્ર મોદીજી સર અને બીજા આપણા રામનાથ કોવિંદ સર, એ બંને જણાની જે બેલેન્સ નીતિ છે તે કદાચ અત્યારે ભારતને પોતાનું એક મજબૂત સ્થાન આપવાની કોશિશ કરે. ચોક્કસ. મનનભાઈ, આપને પૂછવું છે, આ બેલેન્સ સિસ્ટમની ખાસ જ્યારે આ વાત કરી, હાલ ભારત રશિયા પાસેથી આ તેલની આયાત કરી રહ્યું છે, અન્ય દેશોના પ્રતિબંધો, પરંતુ ભારતનું હાલનું જે સ્ટેન્ડ છે તે કયા પ્રકારે જુઓ છો આપ? જુઓ, અત્યારની પરિસ્થિતિ જોઈએ તો એઝ ઓફ નાઉ રશિયા યુક્રેન વોર જ નહીં,
પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે જોઈ રહ્યા છીએ કે જે ડોલર ઇકોનોમીની જે સ્થાપના થઈ હતી, એટલે કે તમે આંતરરાષ્ટ્રીય સ્તરે નાનામાં નાનો વિનિમય કરો તો સ્વિફ્ટ જે સિસ્ટમ છે એના થ્રુ અને ડોલર થ્રુ કરવામાં આવે છે. એટલે ક્યાંય પણ $1નો પણ વેપાર થાય તો અમેરિકાની જે ટ્રેઝરી છે, અમેરિકાનો જે ડોલર છે એ મજબૂત થાય અને અમેરિકાને એનો પ્રોફિટ મળે. એટલે વેપાર આપણે ભલે ચીન સાથે કરીએ, વેપાર આપણે ભલે ઇવન પાકિસ્તાન સાથે કરીએ, પણ બધું ડોલરમાં થાય અને એને લીધે અમેરિકા મજબૂત બનતું જતું હતું. અત્યારે હું તો એવું માનું છું કે ભારતે જે રીતે સ્ટેન્ડ લીધું છે, વળી આની સાથે સાથે આપણી પાસે મોકો છે આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાને મજબૂત એક આંતરરાષ્ટ્રીય વિનિમયના ચલણ તરીકે સ્થાપિત કરવાનો, અને જેથી આપણા મિત્ર દેશો સાથે, ખાસ કરીને ગલ્ફ કન્ટ્રીઝ હોય, સાઉદી અરેબિયા જે ભારતનું બહુ નજીકનું મિત્ર રહ્યું છે, અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના સત્તા પર આવ્યા પછી જે રીતે સાઉદી અરેબિયા જેવા એક મુસ્લિમ કન્ટ્રી સાથે ભારતના જે સંબંધો ડેવલપ થયા છે, જે ગાઢ સંબંધો ડેવલપ થયા છે, અને આંતરરાષ્ટ્રીય ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનું સાઉદી અરેબિયા હંમેશા યુએઈ અને સાઉદી અરેબિયા આ બધા કેન્દ્રો રહ્યા છે. તો આ બધા દેશો સાથે, રશિયા સાથે, બીજા પણ જે આપણા મિત્ર દેશો છે એની સાથે આપણે જો આપણો વેપાર રૂપિયામાં કરવા માંડીએ તો અમેરિકાના ચલણને, ખાસ કરીને ડોલરને, હવે ડોલરની પડતી પ્રારંભ થઈ છે, એમાં એ વાતમાં શંકાને સ્થાન નથી. અને ફ્યુચર જોવા જઈએ તો હવે એવી કોશિશ થઈ રહી છે કે ચીનનું જે ચલણ છે યુઆન, એ હવે અમેરિકાના ચલણને, ડોલરને અને સ્વિફ્ટની સિસ્ટમ, આંતરરાષ્ટ્રીય સ્તરે જે વિનિમયની જે સિસ્ટમ છે, સ્વિફ્ટ મેસેજિંગ સિસ્ટમ, એક ઈમેલ જેવી સિસ્ટમ છે જેના થકી બેંકો થ્રુ પૈસાનો, ડોલરનો વહીવટ થાય, એ સિસ્ટમને ચેલેન્જ કરવા માટે જઈ રહ્યું છે. અને રશિયા યુઆનમાં પોતાનું વિનિમય કરશે અને રૂબલમાં કરશે એવી કંઈક વાત આવી છે. રૂબલ વિશે તો રશિયાએ પોતે કહી દીધું છે કે તમારે જો અમારી પાસેથી ઓઇલ લેવું હોય, ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીઝ છે, તો તમારે રૂબલમાં જ લેવું પડશે. અને ત્યાર પછી જોયું, સમગ્ર વિશ્વએ જોયું કે યુદ્ધ પહેલાના સ્તરે અત્યારે રશિયન રૂબલ આવીને ઊભું રહ્યું છે. શરૂઆતમાં રૂબલ ચોક્કસપણે પડ્યો હતો, પણ અત્યારે આજની તારીખે એઝ ઓન ડેટ રશિયાનો રૂબલ અને US ડોલર એ બંનેની જે એક્સચેન્જ વેલ્યુ છે એ યુદ્ધ પહેલાના સ્તરે આવી છે. એટલે કે નરેન્દ્રભાઈ કહે છે ને કે આપદામાં અવસર શોધો, તો આપદામાં ભારત પાસે અવસર છે. આપણે બધાએ જોયું કે જે રીતે અમેરિકાએ વિઝા પર પ્રતિબંધો લાદ્યા, તો રશિયાએ પોતાની ઓલ્ટરનેટ પેમેન્ટ સિસ્ટમ ચાલુ કરી દીધી હતી આની પહેલાંથી. અને આ બધી જે સિસ્ટમ જે છે, ઇકોનોમિક સિસ્ટમને, ઇકોનોમિક જે સેન્કશન્સ આવવાના છે, તેને રશિયાએ પહેલેથી વોર ગેમ કરી રાખ્યા હતા, એટલે તેની ઇકોનોમીને અસર ન પહોંચી. તો ભારત પર કદાચ જો અમેરિકા કંઈ સેન્કશન મૂકવાની વાત કરે, અને કદાચ ન પણ મૂકે, પણ ભારત પાસે અત્યારે ઇકોનોમિકલી આત્મનિર્ભર થવાનો, આપણી પાસે NPCI જેવી સિસ્ટમ છે, આપણી પાસે રૂપે જેવી સિસ્ટમ છે, આ બધી ડિજિટલ પેમેન્ટમાં અત્યારે ભારત વર્લ્ડનું નંબર 1 છે. તો આ બધી સિસ્ટમને જો આપણે થોડું એક ડગલું કદમ આગળ લઈ જઈએ, અને વિઝા, અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે વિઝા અને માસ્ટરકાર્ડ જેવી કંપનીઓ ભારતમાં ત્રાહી પહોંચાડી ગઈ છે, કેમ કે તેમને બિઝનેસ નથી મળી રહ્યો. આપણા ટ્રાન્ઝેક્શન્સની અંદર એ લોકોને એમનો જે હિસ્સો મળવો જોઈએ એ નથી મળી રહ્યો. અને એમની આંતરરાષ્ટ્રીય જે ઇન્ટરનેશનલ જે હેજેમોની છે તેને બહુ મોટો પડકાર ભારતની રૂપે સિસ્ટમ નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરેલી આપી રહી છે. તો કેમ નહીં આપણે સ્વિફ્ટ જેવી એક ઇકોનોમિક સિસ્ટમ ડેવલપ કરીએ, આંતરરાષ્ટ્રીય વિનિમયની સિસ્ટમ, કે જેમાં રૂપિયો, કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત આઝાદ થયું એની પહેલાના સમયમાં આઈ થિંક 1960 સુધી, 1950 કે 60 સુધી રૂપિયો વિનિમયનું ચલણ હતું. આંતરરાષ્ટ્રીય વિનિમયનું ચલણ જો આપણે રૂપિયાને બનાવીએ તો ચોક્કસપણે આ ડોલરની હેજેમોની, આ યુરોની હેજેમોની, કે પછી પાઉન્ડની હેજેમોની એ ખતમ થાય, અને રૂપિયો પણ એક પાવરફુલ ચલણ તરીકે બહાર આવે, અને ભારતની ઇકોનોમી જે 5 ટ્રિલિયન નહીં પણ 25 ટ્રિલિયન થઈને સમગ્ર વિશ્વમાં એક ચાર ચાંદ લાગી જાય, અને આપણે જે અત્યારે રોજગારના અને બીજા જે પ્રશ્નો છે એ પ્રશ્નો બહુ જલ્દી હલ થઈ જાય. જી ચોક્કસથી મનનભાઈ, સમયનો અભાવ છે, આ મુદ્દા પર ચર્ચા અહીં સમાપ્ત કરવી પડશે. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, અને બ્રેક બાદ અન્ય એક મુદ્દા ઉપર વાત કરીશું. છેલ્લા 4 દિવસથી તબીબોની જે હડતાલ છે, થોડા સમય પહેલાં જે અપડેટ પણ આવી છે સામે, કે તબીબોના આગેવાનો હતા, પ્રતિનિધિ તરફથી રજૂઆત કરવામાં આવી, મંત્રણા બેઠક નિષ્ફળ રહી છે, હડતાલ હજુ યથાવત રહેશે, તબીબો હજુ કહી શકાય માન્ય નથી, તેમની માંગ પર અડગ છે. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, અને બ્રેક બાદ કરીશું ચર્ચા આ હડતાલને લઈને. વેલકમ બેક. સીધો સંવાદમાં વાત કરીશું. છેલ્લા 4 દિવસથી તબીબો તેમની જે માંગણીઓ છે તેને લઈને હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા 4 દિવસથી ઘણા દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ક્યાંક જે તબીબો છે તે પણ આ પહેલી વાર નહીં, પરંતુ આ પહેલાં પણ જ્યારે રજૂઆતો કરવામાં આવતી હતી 3 વર્ષથી, માત્ર તેમને બાહેંધરી આપવામાં આવી, નિવેડો નથી આવ્યો. અને આજે પણ જે હાલ અપડેટ સામે આવી છે,
રજૂઆત કરી, તેમની કેટલીક માંગણીઓ સ્વીકારી છે સરકારે, પરંતુ હજુ પણ અન્ય જે કેટલીક માંગણીઓ છે તેને લઈને નિવેડો નથી આવ્યો. આ જ મુદ્દા ઉપર વાત કરીશું. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપનું મત જાણવા માંગુ છું. હાલ જે અપડેટ સામે આવી છે, માંગ સ્વીકારી નથી, આની પહેલાં પણ છેલ્લા 3 વર્ષથી જોતા આવ્યા છે કે બાહેંધરી આપવામાં આવી. આજે કેટલીક માંગો સ્વીકારી, હજુ પણ નિવેડો નથી આવ્યો. પરંતુ મુખ્ય પ્રશ્ન આખરે તે થઈ રહ્યો છે, સરકારની અને તબીબોની આ લડાઈમાં દર્દીનો શું વાંક? ઘણી એવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. કુંજ, રાજ્યના સરકારી હોસ્પિટલો સાથે સંકળાયેલા 10,000 ડૉક્ટરો 4 દિવસથી હડતાલ ઉપર છે. ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ તમામ જગ્યાએ ખોરવાઈ ગયેલી છે. અને આજે અધૂરામાં પૂરું એએમસીના 450 ડૉક્ટરો પણ એમની સાથે જોડાઈ ગયા છે. એટલે શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં પણ સારવારની બાબતો બધી ખોરવાઈ ગઈ છે. હવે સરકારી હોસ્પિટલમાં જનારો જે વર્ગ છે એ અત્યંત ગરીબ હોય છે અને હોસ્પિટલ એના માટે મંદિર સમાન હોય છે, ડૉક્ટરો એના માટે ભગવાનનું સ્વરૂપ હોય છે. હવે એ દર્દીઓને અત્યારે સારવાર નથી મળતી એ તો સમજ્યા, પરંતુ ઇમરજન્સીમાં આવતા દર્દીઓ છે એમને પણ સારવાર નથી મળતી અને કેટલાક મહત્ત્વના ઓપરેશનો પણ અટકી ગયા છે અને કેટલાક દર્દીઓના મૃત્યુ થયાના સમાચારો પણ રોજે રોજ આવી ગયા છે. આ બાબત થોડી દુઃખદ પણ છે. હવે આ સિક્કાની 2 બાજુ છે કે હડતાલ છે એ અંતિમ શસ્ત્ર હોવું જોઈએ, એ સિવાયના બીજા ઘણા બધા શસ્ત્રો છે, ઉપવાસ છે, આવેદનપત્રો છે, રેલી છે, ઘણું બધું છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે સરકાર પણ જ્યાં સુધી જે તે કર્મચારી વર્ગ, આજે ડૉક્ટરો છે, અગાઉ આગળ જતા સરકારી કર્મચારીઓ પણ આવશે, હમણાં વિદ્યા સહાયકો પણ આવ્યા હતા, જ્યાં સુધી એ લોકો હડતાલનું શસ્ત્ર ના ઉગામે ત્યાં સુધી એમનો અવાજ સરકારના કાને સંભળાતો નથી. એ બાબત પણ દુઃખદ છે. એટલે બંને તરફના તમે પાસા જુઓ કે ડૉક્ટરોએ હડતાલનું શસ્ત્ર ઉગામી દીધું છે, જેમાં ઇમરજન્સી સેવાઓને બાદ રાખવી જોઈએ એવું ઘણા બધા લોકોનું કહેવું છે કે ભાઈ એવી પ્રાર્થના પણ છે કે ભાઈ તમે ઇમરજન્સી સેવાઓ બાદ રાખો કે જેથી દર્દીઓનું મૃત્યુ ના થાય. પરંતુ હવે સરકાર તરફે પણ એ જ બાબત છે કે એમના પ્રશ્નો ઉકેલાતા નથી. જાન્યુઆરી મહિનામાં પણ હડતાલનું એલાન અપાયું હતું અને એ વખતે કેટલીક બાંયધરી અપાઈ હતી કે ભાઈ અમે તમારું બધું સ્વીકારીએ છીએ, પરંતુ એ બાંયધરીનો અમલ ના થયો એટલે એપ્રિલ મહિનો આવતા હડતાલ આવીને પડી છે. હવે આજે એસીએસ અગ્રવાલે કેટલીક માગણીઓ એમની સ્વીકારી છે કે ભાઈ એનપીએ આપીશું, એરિયર્સ આપીશું, અને થોડા સમય માટે લાગ્યું કે હવે હડતાલ સમેટાઈ જશે. પરંતુ બીજા પ્રશ્નો ઊભા થયા કે ભાઈ તમે અમારી 2 જ માગણીઓ સ્વીકારી, એમબીબીએસ ડૉક્ટરોના પગારોની પણ વાત થઈ, પરંતુ હવે જે કોરોના વોરિયર્સ હતા એ ડૉક્ટરોને જે સહાય મળવાની હતી એ નથી મળી, જે ડૉક્ટરોના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયા છે એમને જે ધનરાશિ મળવી જોઈએ એ નથી મળી, અને બીજું કે સરકારે આ જે કંઈ જાહેરાતો કરી એ મૌખિક કરી છે ને લેખિત નથી આપી. વગેરે મુદ્દાઓ ઉપર ડૉક્ટરોની હડતાલ ચાલુ રહી છે. પરંતુ આપણે આશા રાખીએ કે સરકાર પણ ઝડપથી પગલાં લે અને ડૉક્ટરો પોતે પણ ઝડપથી કામે ચડી જાય એવી ઈચ્છા રાખીએ. ડૉક્ટર વસંતભાઈનો બી મત જાણી લઈએ. એક તબીબ તરીકે આપ શું ઈચ્છી રહ્યા છો? સૌ કોઈની માંગણી છે ફરી એકવાર પૂર્ણવત થઈ જાય, માંગણીઓ સંતોષાઈ જાય, પરંતુ છેલ્લા 4 દિવસથી હાલ જે કેટલીક વ્યવસ્થા પણ ખોરંભે ચડી છે અને આજે પણ ક્યાંક આ વાતનું નિવેડો તો ન આવ્યો. શું ઈચ્છે છે આખરે તબીબો? શું એ માંગણીઓ સ્વીકારાય તો હવે આ વાતનો અહીં નિવેડો આવી જાય? ચોક્કસથી હડતાલ એ અંતિમ શસ્ત્ર છે. ત્યાં સુધી કોઈ પણ હોય, ડોક્ટર હોય કે અધ્યાપક હોય કે અન્ય કર્મચારી હોય, એ બધાએ અવારનવાર સમયાંતરે એમની રજૂઆતો સરકારશ્રીમાં કરેલી જ હોય. હવે ડોક્ટરની હડતાલની વાત કરીએ તો જ્યારે જેડીએ, ઇન સર્વિસીસ ડોક્ટર, જીએમઆરએસ ડોક્ટર્સ અને ટીચિંગ મેડિકલ કોલેજ ટીચર્સ એસોસિએશન આ બધા પહેલા અલગ અલગ હડતાલ કરતા હતા અને એમના પ્રશ્નોને મૌખિક રૂપે સ્વીકૃતિ મળી અને એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારા પ્રશ્નો સોલ્વ થઈ જશે. અને જ્યારે ઇન સર્વિસીસ ડોક્ટરની, આનો હું સાક્ષી છું એટલા માટે હું કહું છું કે આદરણીય નીતિનભાઈ
સાહેબ જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે ઇન સર્વિસીસ ડોક્ટરો હડતાલ પર જવાના હતા. એના આગલા દિવસે જ જઈને મળ્યા અને એ પ્રશ્ન બધો જ સોલ્વ થઈ ગયેલો અને મોટા ભાગની માંગણી એપ્રુવ પણ કરેલી. પરંતુ એ જે તે અધિકારીઓ ને આને સિસ્ટમમાં એક્સેપ્ટ કરવાનું હોય, લેખિત બાંયધરી આપવાની હોય, એ નથી થતું અને એને પણ એ લોકો 3, 4, 6 મહિના સુધી લિંગરિંગ કર્યા કરતા હોય છે. ત્યારે ફરી આ જે હડતાલ થઈ છે એ બધા જ ઇન સર્વિસીસ ડોક્ટર્સ છે, ટીચર્સ એસોસિએશન છે, જીએમઈઆરએસ ડોક્ટર્સ છે, છેલ્લે તમે કહ્યું એમ કોર્પોરેશનના પણ ડોક્ટર બધા જ હવે એટલા માટે જેડીએ આ બધા જ એટલા માટે જોઈન્ટ થયા છે. ત્યારે કોરોનામાં જે સરકાર દ્વારા જે જણાવવામાં આવ્યું હતું કે તમને આટલા તમે કોરોનાની ડ્યુટી છે એ બોન્ડમાં ગણાઈ જશે અથવા તો તમારી રેસિડેન્સીમાં ગણાય, એ પણ આ બધા મુદ્દા જ્યારે બાંયધરી આપતા હોઈએ ત્યારે એની ચોખવટ પણ લેખિતમાં જ હોવું જોઈએ અને કોઈ પણ જ્યારે સમાધાન થાય ત્યારે એ વર્બલી ના હોવું જોઈએ. મારી દ્રષ્ટિએ એને લેખિત પેપર ઉપર એ જ સમયે જે તે પણ કર્મચારીઓની માંગણી હોય એને લેખિતમાં જ આપી દેવું જોઈએ સરકારશ્રી અને જે તે અધિકારીઓ દ્વારા. તો ચોક્કસથી આ વારંવાર જે હડતાલો થાય છે એ ના થાય એવું મારું ચોક્કસ માનવું છે. અને ડોક્ટરને પણ મારી વિનંતી છે, બધા મિત્રોને, કે જ્યાં પણ ઇમરજન્સી સર્વિસીસની જરૂરિયાત છે ત્યાં ચાલુ રાખવી જોઈએ અને કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દર્દી સારવાર, ઇમરજન્સી સારવારના અભાવે એનું મૃત્યુ ના થાય એ પણ આપણે સાથે સાથે આપણી એક નૈતિક અને ફરજના ભાગરૂપે જોવાની જવાબદારી છે. અને સરકારશ્રીને મારી એક નમ્ર અપીલ છે કે આ વખતે જે પણ તમે આપો અધિકારીઓ સાથે બેસી એક્ઝિક્યુટ કરો છેક સુધી કે ભાઈ આનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં. કારણ કે જ્યારે બ્યુરોક્રસીમાં, જ્યારે વહીવટી શાખામાં જતું હોય છે ત્યારે ઘણો સમય લાંબો લઈ લેતું હોય છે અને લાંબા સમય લેવાના કારણે ફરી જે કોઈ પણ પ્રકારના કર્મચારીઓ હોય એમનો જે વિશ્વાસ છે સરકાર પરથી ડગી જતો. જી જી ઈશાનભાઈ, આપનો મત બી જાણવા માંગુ છું આ મામલા પર. હવે આખરે આ નિવેડો કઈ રીતે આવી શકે? અત્યારે નિવેડો મારો એક જ સજેશન, એક જ સજેશન છે કે આનું લેખિત બાંયધરી આપી અને એ પત્ર પ્રેસ મીડિયામાં અને જે તે હડતાલ પર ઉતરેલા ડોક્ટરોને લેખિત બાંયધરી આપવી જોઈએ. મારી દ્રષ્ટિએ એ જ આનું એક સમાધાન ને સોલ્યુશન છે. જી 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 ઈશાનભાઈને સાંભળી લીધું. એક નિષ્ફળ અને સાથે ને સાથે ખાલી હૈયા ધારણા આપતી સરકાર પાસેથી હવે કોઈ અપેક્ષા ન હોય. કારણ કે જે રીતે લોકો ડોક્ટર્સ, હું પણ ડોક્ટર છું, મેં પણ કોરોનામાં ખૂબ કામ કર્યું છે. કોરોનામાં પોતાના ઘરના લોકોને મૂકી અને ખાલી ને ખાલી દર્દીઓની, કારણ કે અમે હિપોક્રેટિક ઓથ લીધી છે એટલે એ ઓથને કારણે બધું જ ઘર છોડી અને જ્યારે કોરોનાના દર્દીઓની સારવાર કરી હતી ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે હા, કે આ તમારું બધું પૂરું થશે, તમને બધી જવાબદારીઓ મળશે, તમને એડોકમાંથી પરમેનન્ટ કરવામાં આવશે, તમારું આ જે પગારનું અટકેલું છે પગાર પંચના પ્રમાણે તમને પગાર વધારવામાં આવશે, તમને આ જે તમારા પ્રશ્નો છે તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. પરંતુ એ હૈયા ધારણાઓ હજી હૈયા ધારણાઓમાં જ રહે છે, તેનું કોઈ જ નક્કર સ્વરૂપ નથી આવતું. કોઈ પણ કર્મચારી વર્ગ હોય, ડોક્ટર્સ હોય, વિદ્યા સહાયક હોય, ઇવન અત્યારે જે યુવાનો કે જે પેપર આપે છે પેપર પણ ફૂટે છે, તેના પછી પણ ખાલી મળે છે શું? હૈયા ધારણા. મહિલાઓ ઉપર જે તકલીફ થાય છે તો પછી મળે છે શું? હૈયા ધારણા. જેમ તમે કોઈ પણ ખેડૂતોને પાકના વીમાની સહાય છે, મળે છે શું? હૈયા ધારણા. એમને કોઈ નક્કર પગલાં નથી મળતા. અત્યારે આ સરકારે ખરેખર આમાં એ જે આખું જે આખું મંત્રીમંડળ ફેરવવું પડ્યું તેનું પણ એક જ કારણ છે, કારણ કે સદંતર તમામ મોરચે આ સરકાર નિષ્ફળ ગઈ છે અને મંત્રીઓ બદલી નાખ્યા એટલે એનો સીધો મતલબ કે હવે મારી પાસે ફરી પાછું જે સરે કીધું કે બ્યુરોક્રેસીમાં બહુ જ વાર લાગતી હોય છે, પરંતુ અહીંયાની બ્યુરોક્રેસીમાં વાર લાગતી નથી, અહીંયાની બ્યુરોક્રેસીમાં વાર લગાડવામાં આવે છે. 3 વર્ષથી જો આ બધા ડોક્ટર્સ અત્યારે પોતાનું બધું જ એક મળશે આશા, અપેક્ષા, હૈયા ધારણા આ બધાને સહન કરી અને જો ખરેખર દર્દીના હિતમાં કાર્ય કરી રહ્યા છે તો ખરેખર આ સરકારે આ 3 વર્ષ જેટલો માતબર સમય લગાડવાની જરૂર જ નથી. એ લોકોએ કોરોના વખતે તો પુષ્પો વરસાવ્યા હતા. કોરોના વખતે તો એમ કીધું તમે ભગવાન છો, તમે કોરોના વોરિયર છો, તમે અત્યારે અમારી કરો. ત્યારે અમે લોકો અમારા પ્રશ્નો મૂકીને ત્યારે જનતાના કામ માટે લાગી ગયા હતા.
અત્યારે વેન્ટિલેટરની અછત હતી, ઓક્સિજનની અછત હતી, ત્યારે પણ એક ડોક્ટર પોતાના બધા જ કામ પડતા મૂકી અને દર્દીને મેં જોયેલા છે અંબુ બેગ લગાવી ઓક્સિજનનો બાટલો આવે ત્યાં સુધી દર્દીને જીવાડવા માટે એક સાદી અંબુ બેગ લગાવી અને દર્દીનો જીવન બચાવવાની કોશિશ કરતો હતો. તો આ ડોક્ટરોને ખાલી ને ખાલી મળે છે શું? એ જ્યારે રાજકોટમાં ગયા પોતાના પ્રશ્નો લઈને ત્યારે તેના જે સચિવ હતા એને લિટરલી ધમકાવીને કાઢી નાખ્યા કે બહુ બળતા કરો છો, અમારે જાઓ થાય કરો. આ પ્રકારનું વલણ, આ પ્રકારનું અભિમાન, આ પ્રકારની તુમાકી, ખરેખર આ સરકાર અત્યારે એટલા પોતાના ઘમંડમાં રાચે છે કે તેને ત્યાં જનતાની તકલીફ દેખાતી જ નથી અને એનું જ પરિણામ છે કે અત્યારે હડતાલો અને અત્યારે આ બધી વસ્તુઓ થઈ રહી છે. ખરેખર જો આવું હોત તો જે 6 દિવસમાં કોઈ પણ પંજાબની સરકાર નિર્ણયો લઈ શકતી હોત. તમારે તો 27 વર્ષ થયા સાહેબ. હવે આ 27 વર્ષમાં તો તમે આ બધા નિર્ણયો લીધા હોત તો આ બધા પ્રશ્નો આવ્યા જ ન હોત. 5મા પગાર પંચ પ્રમાણે કે 6ઠા પગાર પંચ પ્રમાણે હજી અપ્રુવલ આવે છે, 7મો પગાર પંચ આવી ગયો. આ પ્રકારની જે વાતાવરણ, આ પ્રકારનું જે એક પબ્લિક વિરોધી વાતાવરણ અત્યારે બની રહ્યું છે તેમાં આ સરકાર જે નિષ્ફળતા છે તેને અત્યારે જનતા જોઈ અને આ સરકારને જાકારો આપશે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા અહીં સમાપ્ત કરવી પડશે. ઈશાનભાઈ, પ્રફુલભાઈ, ડૉક્ટર વસંતભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. આખરે તો છેલ્લા 4 દિવસથી આ હડતાલ હતી અને જે વિરોધ હતો, આશા હવે એક જ રાખીએ છીએ કે માંગણીઓ સંતોષાઈ જાય, ડૉક્ટર હોસ્પિટલો છે, ઓપીડી સેવા પણ જલ્દીથી રાબેતા મુજબ ચાલુ થઈ જાય અને સરકાર પણ કેટલીક માંગણીઓ સ્વીકારી છે, પરંતુ હજુ પણ ક્યાંક ચર્ચા વિચારણા કરે, ફેર વિચારણા થાય અને બદલાવ આવે. અત્યારે તો આશા માત્ર આ એક જ રાખી શકીએ. અત્યારે હાલ ચર્ચામાં બસ આટલું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.